नमस्कार विद्यार्थी मित्रों, हूँ राणीपा रूपेश अने मारी चेनल पर राणीपा रूपेश ज छे एमां हूँ तमारुं हार्दिक स्वागत करूँ छूं। जो विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे यूनिट नंबर 3 अने एनुं रीड नंबर 1 मैनेज योर स्ट्रेस विषे अभ्यास करेलो हतो। आ लेक्चर में आपणे रीड नंबर 2 स्ट्रेस कंट्रोल एक्सरसाइज एना विषे अभ्यास करवानो छे। स्ट्रेस एटले तणाव, कंट्रोल एटले नियंत्रण में राखવું અને एक्सरसाइज एटले कवायत कसरत। केवी रीतना आपणे तणाव छे तेने अंकुश में राखवा माटे, नियंत्रण राखवा माटेनी कवायत, एनी एक्सरसाइज जुओ। फर्स्ट एक्सरसाइज एमां शॉर्ट मेडिटेशन फर्स्ट एटले के लघु ध्यान पहेलुं। एनी अंदर जुओ, मेक योरसेल्फ कम्फर्टेबल एंड क्लोज योर आईज। शू कहेवा मांगे छे के पहला तो तमारे तमारी जातने आरामदायक बनावानी छे। आरामदायक बनावानी एटले के आपणे एवा कपड़ा पहेरवाना छे के जेथी करीने आपणे आरामदायक रही सकीए। एवा फिट जीन्सना कपड़ा छे ए आपणे पहेरवाना नथी के जेथी करीने आपणे जो आवा जीन्सना के फिट कपड़ा पहेरी अने आपणुं माइंड छे त्यां जतुं रहे, कारण के आपणे बेसवामां थोड़ा अकड़ाय। तो आवी रीतना आपणे ध्यान करवुं ज छे, तो हळवा फूल बनीने आपणे ध्यान करवुं जोईए, એટલે કે આપણે આરામદાયક બનવું જોઈએ। પછી ક્લોઝ યોર આઈઝ અને તમારે આંખો બંધ કરવાની છે, કારણ કે આ બધી એક્સરસાઇઝ એવી છે કે જ્યાં આપણે મેડિટેશન કરવાનું છે, એટલે આપણે જે પણ એક્સરસાઇઝ છે એમાં આપણે પહેલા આંખો તો બંધ જ કરવાની છે। એટલે કે તમારે તમારી જાતને આરામદાયક બનાવવો અને આંખો છે તેને બંધ કરો। એના પછીનો પોઈન્ટ જુઓ, choose a word that symbolize calmness to you, harmony, tranquility, serenity, peace અને relax। તમારે એક એવો શબ્દ પસંદ કરવાનો છે અને એ એક પ્રતીક રૂપ હોય તેવી રીતના સિમ્બોલાઇઝ એટલે એક પ્રતીક સમાન। કેવું પ્રતીક સમાન કે કામનેસ એટલે શાંતિના। તમારે શાંતિના એક પ્રતીક રૂપ હોય એવી જ રીતના તમારે એક શબ્દ પસંદ કરવાનો છે અને એ શબ્દ ક્યાં છે તો કે 5 શબ્દો આપેલા છે। ક્યાં છે તો કે હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ। આ 5 શબ્દો છે અને એમાંથી તમારે કોઈ પણ એક વર્ડને, એક શબ્દને પસંદ કરવાનો છે અને આ 5 શબ્દ શાંતિ માટેના છે। એટલે પાંચેયનો અર્થ કેવા કરવાના છે આપણે? શાંતિ। હાર્મની એટલે શાંતિ, ટ્રેન્ક્વિલિટી એટલે શાંતિ, એવો આપણે અહીંયા શાંતિ દર્શાવતા શબ્દો છે એટલે બધા શબ્દોનો અર્થ આપણે એક સરખો કરવાનો છે અને આમાંથી કોઈ પણ એક શબ્દ પસંદ કરવાનો છે। હજુ એના પછીની લાઈન, મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ। તમારે પસંદ કરેલ જે શબ્દ છે તેની ઉપર ધ્યાન કરવાનું છે। એટલે તમે પસંદ કર્યો છે કેવો શબ્દ, દાખલા તરીકે હાર્મની અથવા ટ્રેન્ક્વિલિટી અથવા સેરેનિટી કે પીસ, કોઈ પણ શબ્દ પસંદ કર્યો, આ શબ્દ ઉપર તમારે શું કરવાનું છે? ધ્યાન કરવાનું છે। વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ। એવું દ્રશ્ય કલ્પના કરવાનું છે કે જે આ શાંતિ માટેનો શબ્દ છે તેની સાથે બંધ બેસતો હોય, અનુકૂળ થતું હોય, આવી રીતના તમારે કલ્પના કરવાની છે। અથવા તો જો તમારે આવો શબ્દ ન હોય તો એને તમારે કલ્પનામાં લેવાનો છે અને તમારે માનસિક એક ક્ષમતા બનાવવાની છે, એક માનસિક કલ્પના બનાવવાની છે અને આવી રીતના માનસિક કલ્પના છે એને રચવાની છે અને પછી ઇલસ્ટ્રીસ ધ વર્ડ અને આ શબ્દને તમારે વર્ણવવાનો છે। ઇલસ્ટ્રીસ એટલે સમજાવવું, વર્ણવવું। You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself। એટલે શું કહે છે કે તમે આ જે શબ્દ પસંદ કરેલો છે અને જેવા કે હાર્મની હોય, ટ્રેન્ક્વિલિટી હોય, એ તમારી અંદર જ તમે એને અનુભવ કર્યો, તમે આ શબ્દ છે એને તમે એક પ્રતિકરૂપ બનાવ્યો છે અને તમે શાંતિ અનુભવ કરો છો, તો થોડોક સમય
आ जे शब्द तमे पसंद करेलो छे ए शब्द साथे तमारे समय व्यतीत करवानो छे, समयने पसार करवानो छे। पछी आ तमे समय पसार करशो एटले तमने स्ट्रेस छे ई दूर थशे अने ओपन योर आईज अगेन अने फरीथी पछी तमारे आंखो खोलवानी छे। आ लघु ध्यान फर्स्ट हतुं। शॉर्ट मेडिटेशन सेकंड एटले लघु ध्यान बीजू। एमां जो पिक अ मटीरियल सच एज ड्रेस फेब्रिक, अ स्टोन, a piece of wood or anything else that appeals to you। एक एवं मटीरियल तमे पसंद करो, एवं मटीरियल तमे चूंटो। केवा तो के आवा ड्रेस फेब्रिक એટલે કે કોમળ એવું કાપડ હોય છે તે, અથવા તો એક પથ્થર અથવા લાકડાનો એક ટુકડો, અથવા તો તમને અપીલ ટુ યુ એટલે તમને મનપસંદ હોય તેવી કોઈ પણ વસ્તુ તમે લઈ લો। With your eyes closed, explore the texture of this material। તમારે પહેલા આંખો બંધ કરવાની છે અને પછી આ મટીરિયલ જે તમે ચૂંટ્યું છે, જે તમે મટીરિયલ પસંદ કર્યું છે એ સામગ્રીને પસંદ કરવાની। એમાં કેવી કેવી રચના થઈ છે, એ કેવી રીતના બનેલું છે, આવી રચનાની તમારે એમાં તપાસ કરવાની છે। એટલે કે એની આખી માહિતી તમારે મેળવવાની છે। એટલે તમારું ધ્યાન ક્યાં વહી જાય? એ રચના તમે કરો છો, જે રચના કરેલી વસ્તુમાં તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને તમારું જે મગજનું તણાવ છે એ જતું રહેશે। તો આગળ શું કહે છે? સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ। તો તમારે શું કરવાનું છે કે આ જે વસ્તુ છે એની રચના કરેલી છે એમાં કઈ રીતના કરી છે એની તમે તપાસ કરો છો। એમાં 2 મિનિટ સુધી આ બાબત તમારે વ્યતીત કરવાની છે। आ तमे जे बाबत छे 2 मिनिट सुधी तमे करो छो एमां समय 2 मिनिट सुधी आ बाबत करवामां व्यतीत करवानो छे। हवे जो गिव योर ब्रेन ऑक्सीजन हिट, तमारा आ मगज छे आ मगजने केवी रीतना ऑक्सीजन पूर्ण पाडવું एना विशेनी वात छे। एने हीट करवो, ऑक्सीजनने तमारा मगजने हीट केवी रीतना आपवी तेना विशेनी वात। अहींया जो हाफ द प्रॉब्लम विथ बीइंग स्ट्रेस्ड and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen। half the problem આજે તમારો તણાવની અડધી સમસ્યા છે તે, તણાવ સાથે તમારે અડધી સમસ્યા છે તે એવી છે કે તમે યોગ્ય રીતના ધ્યાન કેન્દ્રિત કરવા માટે સક્ષમ નથી ને, એને કારણે તમારી અડધી સમસ્યા તો છે। એનું કારણ શું છે? જો यू डोंट ब्रीथ डीपली, तमे पूरता प्रमाण में ऊंडे थी श्वास लेता नहीं। इने એટલે પૂરતા પ્રમાણમાં ઊંડેથી શ્વાસ નથી લેતા, એટલે કે તમે આવી રીતના શ્વાસ લ્યો છો। કઈ રીતના? તો કે જ્યારે તમે જંગલમાં જતા હો અને અચાનક જ કાંઈ પણ એવું જંગલી પ્રાણી છે તેને ત્રાડ નાખે, તમે આમ અચાનક જ તમે આમ ડર લાગે, તમને વધારે પડતા તમે આમ ધડકી જાઓ છો, એટલે તમે આ ડરને કારણે તમને વધારે તો ટેન્શન આવી જાય કે આપણે ખાઈ જશે। તો આવા ટેન્શનને કારણે તમે શ્વાસ છે આવી રીતના ઉતાવળથી લેવા માંડો છો। અથવા તો તમારે એક્ઝામ છે અને એક્ઝામમાં થોડોક જ સમય છે અને તમારે ઘરેથી નીકળવું છે અને તમે દરેક વસ્તુઓ તૈયાર કરો છો, એમાંય ખાસ કરીને તમારી હોલ ટિકિટ, અને એ હોલ ટિકિટ તમને થોડોક સમય છે એ જળતી નથી, તો તમે તરત જ ઊંડી રીતના તમે શ્વાસ લેવામાં ગભરાઈ જાવ છો અને ગભરાવાથી તમે ઊંડી રીતના શ્વાસ લેતા નથી। શું થયું હશે, ક્યાં હશે, ક્યાં મુકાઈ ગયો હશે, નહીં જડે તો હું એક્ઝામ કઈ રીતના આપીશ, મને એન્ટર નહીં થવા દે, આવી ડર તમને હોય છે, આવી ગભરામણ થાય છે અને આને લીધે તમે ટેન્શનમાં આવી જાઓ છો। એટલે તમે પૂરતા પ્રમાણમાં ઊંડેથી શ્વાસ લેતા નથી અને આવી જ રીતના તમારી અંદર જે પૂરતા પ્રમાણમાં તમારા મગજની અંદર ઓક્સિજનનો પુરવઠો છે તે પૂર્ણ થતો નથી, પૂરો પડતો નથી, એટલે કે ત્યાં તમને ઓક્સિજન મળતો નથી, કારણ કે તમે ઊંડેથી તમે આવી રીતના શ્વાસ લેતા નથી, કારણ કે તમે ફેફસાની અંદર ઊંડેથી શ્વાસ નથી લેતા, એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજને મળતો અટકે છે। આગળ જુઓ, when we get stressed we tend to hold our breath
or only breath in a shallow way using only the top part of our lungs. જ્યારે આપણે દબાણમાં હોઈએ છીએ, તણાવમાં હોઈએ છીએ, ત્યારે આપણે માત્ર ને માત્ર આપણો જે શ્વાસ છે તેને રોકી રાખીએ છીએ, આપણે પકડી રાખીએ છીએ અને જે આપણો છીછરો માર્ગ હોય છે એવી જ રીતના છીછરા રીતના સાવ ઉપર છલો જ આપણે શ્વાસને લઈએ છીએ અને જે આપણા ફેફસાઓ છે અને ફેફસાનો જે ઉપરનો ભાગ છે તેનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. એટલે કે તમે જે આ શ્વાસ લ્યો છો એ માટે અને જે તમારા મગજને ફરીથી ઓક્સિજન પહોંચે એ માટે નીચે મુજબની 2 મિનિટ માટે તમે કસરત કરી શકો છો. એની કવાયત છે એ 2 મિનિટ તમે અનુસરો. એમાં પહેલી જો, rub both your hands together for a moment to create energy. એટલે શું કીધું છે આપણને? આપણે હાથ છે એ થોડાક સમય ઘસવાના છે કે જ્યાં સુધી આપણે આ ઘસવાથી એનર્જી ઉત્પન્ન ન થાય, શક્તિ ઉત્પન્ન ન થાય, ગરમી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આપણે ઘસતા રહેવાનું છે. પછી place your palm one on top of the other on the area just below your navel. navel એટલે આપણી નાભી. આપણી નાભીની નીચેનો ભાગ જે વિસ્તાર છે, જે એરિયા આવેલો છે તેની ઉપર આપણી હથેળી એટલે કે આપણી આ પામ છે, આ પામ છે આપણી હથેળી કહેવાય. આ હથેળીને એ જગ્યા ઉપર રાખો અને બીજી હથેળી તેની ઉપર રાખો. પછી જુઓ, બ્રેથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. અને સભાનપણે તમારે પેટની અંદર શ્વાસ લેવાનો છે. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ. શ્વાસમાં તમારે દરેક સમયે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે તમારી હથેળી છે એ આ પેટ અને હથેળી બંને ઉપર આવે એ રીતના તમારે શ્વાસ લેવાનો છે. પછી જુઓ, ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અને આવી રીતના તમે શ્વાસ લેવા સાથે સાથે તમારા મગજમાં ઓક્સિજન પહોંચી રહ્યું છે એવી કલ્પના કરો. શ્વાસ લ્યો છો, વધારે પડતા તમે આ હાથ રાખ્યા છે, તમારી હથેળી રાખી છે તો હથેળી ઊંચી આવે છે એવી રીતના ઊંડેથી શ્વાસ લેવાનો છે અને પછી તમારે એવો અહેસાસ કરવાનો છે કે તમારા મગજને ઓક્સિજન આવી રહ્યું છે. એટલે આવી રીતના તમારો તણાવ છે તે દૂર થશે. એના પછીની ચોથી એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ એટલે આપણે આપણો જે આ ક્રાઉન છે, ક્રાઉન એટલે ખરેખર તો મુંગટ થાય. પહેલાના રાજાઓ છે એ મુંગટ પહેરતા હતા. તો અહીંયા ક્રાઉન એટલે આપણે જે માથાનો ઉપરનો ભાગ છે એને આપણે ક્રાઉન તરીકે ઓળખીએ છીએ. આ ટોચનો ભાગ છે તેને ખેંચવાનું કહે છે. જુઓ આગળ, when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, આપણે ખબર છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે જે આપણા આ ક્રેનિયલ બોન્સ, ક્રેનિયલ એટલે આ ખોપડીના જે હાડકાઓ છે તે થોડોક સમય સાવ સૂક્ષ્મ એવી હલનચલન કરે છે. કારણ કે આપણા ખોપડીની અંદર હાડકા હોય છે એ થોડોક સૂક્ષ્મ રીતના સાવ બારીક રીતના એ હલનચલન કરે છે, મૂવમેન્ટ કરે છે કે જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે આ મસ્તકીય પ્રવાહી. ખરેખર તો એ સાયન્સનો વર્ડ છે એટલે આપણે સાયન્સ ભણવા જવું જોઈએ પણ સાયન્સ ભણવા નથી જવું. એટલું તો આપણે અહીંયા એના વિશે માહિતી છે જ કે કેવી રીતના આ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય છે. તો કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે મસ્તકી પ્રવાહી. આપણી આની અંદર એક પ્રવાહી હોય છે જેને મુક્તપણે આપણા આ સ્પાઇનલ કોલમ છે એટલે કે બેકબોન, આપણા કરોડરજ્જુ છે ત્યાંથી એન્ડ ધ સ્કલ. સ્કલ એટલે આપણી ખોપરી છે એમાંથી, ખોપરીથી કરોડરજ્જુ સુધીના, કરોડરજ્જુથી ખોપડી અને એમાંથી આ જે મસ્તકીય પ્રવાહી છે તે હલનચલન કરે છે, ત્યાંથી ત્યાં વહે છે. when tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull become slightly stuck together so that the fluid cannot circulate properly. when એટલે જ્યારે આપણે ટેન્શનમાં આવીએ છીએ, બેચેની અનુભવીએ છીએ ત્યારે
આપણે પૂરતા પ્રમાણમાં ઊંડેથી શ્વાસ લેતા નથી અને આનું પરિણામ એવું આવે છે. શું પરિણામ આવે છે કે આપણી અંદર જે પણ થોડાક જે આપણા મસ્તકની અંદર આપણા ખોપડીની અંદર જે હાડકાઓ છે તે એકબીજા સાથે અથડાય છે અને આ અથડાવાથી જેથી કરીને યોગ્ય રીતના એની અંદર જે આ મસ્તકીય પ્રવાહી છે તેને વહેવા માટે તેને સર્ક્યુલેટ થવા દેતી નથી, એને વહેવા દેતું નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિભ્રમણ થતું નથી. તો આવી રીતના આ ક્રાઉન પોલની એક્સરસાઇઝ આપણને ઉપયોગી છે. તેના વિશે નીચે જુઓ. The crown pole influence the flow of cerebrospinal fluid in a positive way. તો આ ક્રાઉન પોલ કરવાથી, આ એક્સરસાઇઝ કરવાથી એના વિશે થોડુંક અહીંયા આપ્યું છે વધારે. એ જુઓ કઈ રીતના છે કે આ એક્સરસાઇઝ કરવાથી આપણે શું થાય છે. તો કે આ મસ્તકીય પ્રવાહી છે તે સકારાત્મક રીતના વહેવાની શરૂઆત થાય છે. કે આપણે ક્રાઉન પોલની જે એક્સરસાઇઝ કરીએ જેથી કરીને આપણા બેકબોનથી છેક આપણા સ્કલ સુધી આ જે મસ્તકીય પ્રવાહી છે તેનું સર્ક્યુલર થાય છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomachache. એટલે કે જે આ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે તે દરેક ચેતાતંત્ર એટલે કે આપણા જે સેલ છે એને મદદ કરે છે. કારણ કે આપણા સેલ છે એને આપણે અહીંયા દાખલા કે પિંચ કર્યો હોય કોઈ પણ સેલને તો તરત જ આપણા મસ્તક ઉપર ખબર પડે છે. તો આ આપણા ચેતાતંત્ર છે તેને શાંત રાખવામાં એ મદદ કરે છે. અને જો આપણે પેટનો દુખાવો થયો હોય, આપણે ખબર છે કે ઘણી વખત આપણે સ્ટમક એક થાય છે એટલે કે પેટનો દુખાવો થાય છે એ કહો એચની, ત્યારે તેમને કારણે આપણો હેડેક થાય છે એટલે કે માથાનો દુખાવો સાથે સાથે થાય છે. આપણે આગળ ભણી ગયા છીએ કારણ કે બધી એક જ સાથે ક્રિયા કરે છે. આપણે પહેલાં રીડમાં ભણી ગયા છીએ તો એની સાથે ઇન્ટરલિંક હોય છે, આંતરલિંક હોય છે. તો માથું પણ દુખે છે અને જેમને કારણે આપણે તણાવ પણ અનુભવીએ છીએ. તો આ ક્રાઉન પુલ કરવાથી આ તણાવ પણ જતો રહે છે, માથાનો દુખાવો પણ જતો રહે છે અને જે સ્ટમક એક છે એ પણ જતો રહે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. અને તમે સ્પષ્ટ રીતના વિચારવામાં પણ તે મદદ કરી શકે છે એટલે કે તમે સ્પષ્ટ રીતના વિચારી પણ શકો છો. આગળ જો Place both of your hands with your fingers like combs on top of your head. તમારા માથા ઉપરનો જે ટોચનો ભાગ છે ત્યાં કાંસકાની જેમ એટલે કે દાંતિયાની જેમ અથવા કાંસકાની જેમ તમારા આ બંને હાથ છે એની આંગળીઓ છે તે અહીંયા મસ્તક ઉપર રાખવાની છે. So that little finger are touching your hairline at the front. જેથી કરીને તમારી આંગળીઓ આ હેરલાઇન જે આગળ છે ત્યાં તેને સ્પર્શ કરી રહેશે. પછી જુઓ firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outward with each hand. firmly એટલે મક્કમતાથી તમારે તમારી આ સ્કાલ્પ એટલે ખોપડી છે તેને ઉપર તમારે પ્રેસ ડાઉન કરો એટલે કે જ્યાં એને ત્યાં તમારે થોડુંક મક્કમતાથી દબાવવાનું છે, વધારે નહીં હો, થોડુંક જ પ્રેસ કરવાનું છે. અને આ મધ્ય લાઈન છે, આ મિડ લાઈન છે ત્યાંથી તમારે તમારી આંગળીને ખેંચવાની છે અને દરેક હાથ આ બંને હાથ છે જાણે કે બહારની સાઈડ તમે ઓળતા હોય એવી રીતના ખેંચવાની છે. એના પછી જુઓ નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે તમારે આ જે માથાની મિડ લાઇન છે તેનાથી થોડુંક ઉપરના ભાગમાં મધ્ય લાઇન છે, અહીંયા આ મધ્ય લાઇન છે ત્યાંથી થોડુંક ઉપરના ભાગમાં એ જ રીતના તમારે હાથથી તમારી આંગળીઓ રાખવાની છે અને જે પ્રોસિજર આગળ કઈ રીતે એ જ પ્રોસિજર ફરીથી રિપીટ કરવાની છે કે અહીંથી આગળથી ઉપરના ભાગમાં તમારે ખેંચવાનું છે. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. હવે તમારે શું કરવાનું છે કે હવે તમારે પાછળના ભાગમાં તમારા માથાનો જે પાછળનો ભાગ અને એ પાછળના ભાગમાં આગળ તમારે તમારા હાથ છે તેને મૂકવાના છે અને ત્યાં તમે જે રીતના આગળ પ્રોસિજર કરી એ જ રીતના તમારા માથા ઉપર તમારે એવી રીતના ઓળવાના છે
કે જેથી કરીને તમારા ટેન્શન છે તે દૂર થશે અને તમારી અંદર તણાવ છે તે દૂર થતો રહેશે। આ તમને એક્સરસાઇઝ આવી રીતના મદદ કરે છે। હવે જુઓ એના પછીની એક્સરસાઇઝ છે મેન્ટલ ક્વિક ફિક્સ, એટલે કે ઝડપથી તમારે આ માનસિક ક્ષમતા કેવી રીતના કેળવો છે એના માટેની બીજી ઘણી એક્ટિવિટીઓ છે, ઘણી એક્સરસાઇઝો છે, એ જુઓ। એમાંની પહેલી, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક, તમને મનગમતું સંગીત છે તેને ચાલુ કરવાનું છે। તમને મનગમતું, બીજાને મનગમતું નહીં, જે તમને ગમતું એ જ સંગીત તમારે ચાલુ કરવાનું છે। એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને તમારા રૂમની અંદર તમારે નૃત્ય કરવાનું છે। ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન। આ રચનાત્મક પ્રવૃત્તિ છે। આ એક્સરસાઇઝ છે કેવી છે તો કે રચનાત્મક પ્રવૃત્તિવાળી આ કસરત છે, અને જે તમારા જમણા મગજને જે સાઈડ છે, જમણા મગજની બાજુ છે તેને વ્યવસ્થિત કરશે અને તમારા મગજને ફરી સમતુલા કેળવવામાં મદદ કરે છે। એના પછી જુઓ, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગિડલી। તો તમારે માર્કેટમાં જવાનું છે, એક ફિશ ટેન્ક લઈ આવવાની છે। આપણે જોઈએ છીએ કે દરેકના ઘરમાં આવી ફિશ ટેન્ક હોય છે કે જેની અંદર નાની નાની માછલીઓ તરતી હોય છે। તો આવી જે થોડીક લેઝીથી એટલે કે આમ ધીમેથી તરતી હોય છે, કારણ કે એ આ ફિશ ટેન્કમાં હોય એટલે થોડીક વાર આમ જાય ફરી પાછી વળી આમ આવે છે, એટલે સાવ હળવેથી તે તરતી હોય છે। પણ જ્યારે દરિયામાં એમાં તરતી હોય તો આપણે કહે છે કે ફ્રીલી હોય છે। આ તો એક ફિશ ટેન્ક નાનકડી છે ને એમાં તરવું, અને આ જે તરતી હોય છે એ તમારે નિહાળવાની છે। ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, અને આ તમારા મગજને શાંતિ આપશે। આગળ જુઓ, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી દરેક ચિંતાઓ છે તેને લખવાની છે। પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, તમે જે પણ તમારી ચિંતા છે, તમારા તણાવ છે એ દરેક એક પેપરમાં લખવાના છે। એ પેપરમાં લખ્યું છે તો ત્યાં તમારા મસ્તકની અંદર જે પણ તણાવ છે એને ત્યાં રાખી દેવાના છે। તમારી બધી ચિંતા એમાં હોવી જોઈએ, એટલે આ રીતના તમારો તણાવ છે તે દૂર થશે, કારણ કે તમે બધી ટેન્શન લખી નાખ્યું છે એટલે તમારી બધી ટેન્શન એમાં વહી જાય છે, જતી રહે છે। ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક, તમારે કુદરતમાં જવાનું છે અને ત્યાં તમારે વોક કરવાનું છે, ત્યાં ચાલવાનું છે, કે જેથી કરીને તમારું નેચરમાં જવાથી આ માઇન્ડ છે એ પ્રફુલ્લિત બને છે અને ટેન્શન દૂર થાય છે। એના પછી કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો, તમારે આજે જે બાબત બને છે ને એના વિશે જ વિચાર કરવાનો છે। આવતીકાલે જે બાબત બનશે એના વિશે વિચાર કરવાનો નથી। દાખલા તરીકે આવતીકાલે તમારે પેપર છે, એ જે પેપર હોય એના વિશે તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી। અત્યારે જે સમય છે, જે પેપર ભરો છો એ, અથવા તો તમારે વાંચો છો, આગળના દિવસે તમારી હાલના સમયમાં એ વિષયની તૈયારી કરો છો, એની તૈયારી કરતા રહેવાની છે। કાલે જેવું પેપર જાય એના વિશે આપણે વિચાર કરવાનો નથી, એટલે જે સમયે બને છે એના વિશે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। આવતીકાલે ઇન ફ્યુચરમાં શું થશે એના વિશે વિચાર પણ કરવાનો નથી। આનાથી તમારે ટેન્શન હળવું થશે। એના પછી જુઓ, સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ એ માઇક્રોફોન, તમારે શું કરવાનું છે કે બાથરૂમમાં નાહવા માટે જાઓ છો ત્યારે બાથરૂમમાં ગાવાનું છે। હા, અને પછી તમારે જે શેમ્પુ બોટલ હોય છે ને એનું તમારે માઇક્રોફોન બનાવવાનું છે। શું બનાવવાનું છે? માઇક્રોફોન। એટલે આવા ઘણા વ્યક્તિઓ આ એક્સરસાઇઝ કરે છે, અને હા, જ્યારે ગાતા હોય ત્યારે વધારે ભરાડા પાડીને નથી ગાવાના, નકર બાજુવાળા આવીને કહેશે કે શું થયું છે, પાગલ છે કે હું? પણ આપણે હળવેથી ગાવાનું છે કે જેથી કરીને આપણું ટેન્શન શું કરવાનું છે, આપણે દૂર કરવાનો છે। એના પછી જુઓ, નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ વુ વોન્ટ ટુ બી નોબડી, કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને શું એ થવા ઈચ્છે છે તો કે કોઈ વ્યક્તિ છે એ સંપૂર્ણ છે જ નહીં। ગમે એવા તજજ્ઞ હોય, કોઈ પણ હોય, કોઈ પણ ફિલ્ડમાં ગમે તે વ્યક્તિ, દરેક બાબતમાં તેઓ તજજ્ઞ ન જ હોય, બરોબર છે? એટલે કંઈક અને કંઈક તો એની ભૂલ થતી જ હોય છે। એટલે આપણે એવું વિચારવાનું નથી કે આપણે પૂર્ણ નથી એટલે આપણે મગજ ઉપર ટેન્શન આવી જાય, છતાં પણ આપણે પૂર્ણ બનવાનો પ્રયત્ન કરવો। મિસ્ટેક આર ઓકે,
ભૂલ તો થાય જ છે, કાંઈ પણ આપણે કરતા હોય છે કોઈ પણ બાબતમાં ભૂલ તો થતી જ હોય છે। તો આ ભૂલ ઉપર આપણે હંમેશા માટે વિચારા નહીં કરવાનું કે હું પૂર્ણ નથી, મને કાંઈ ખબર નથી પડતી, મને આવડતું નથી, આવી જે આપણી મેન્ટાલિટી છે આવી મેન્ટાલિટીને આપણે છોડી દેવાની છે। તો ભૂલ તો ઓકે, ભૂલ તો બધાથી થતી જ હોય છે। આગળ જુઓ, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબલરી। તમારા જે શબ્દ ભંડોળ છે, તમારી ડિક્શનરી છે, એમાંથી તમારે જે હું કરી શકતો નથી, હું આ કરી શકતો નથી, હું તે કરી શકતો નથી, આવો જે ફ્રેઝ છે, આવો જે શબ્દ છે, એ શબ્દને તમારે કાઢી નાખવાનો છે, એને દૂર કરી નાખવાનો છે। ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન। તે રચનાત્મક નથી, તે સર્જનાત્મક બનશે નહીં, અને તમારા શક્ય એટલા જે ઉકેલો છે અને એ તમે વિચાર કરો છો અને એ વિચાર આડે પણ તમે કાંઈ નથી કરી શકતા એ બાબત આવશે, એ નડશે। એટલે આપણે આઈ કાન્ટ શબ્દને કાઢી નાખવાનો છે। એના પછી જુઓ, રાઇટ અ ફ્યુ લાઇન વિથ યોર અધર હેન્ડ। તમારે જમણા હાથેથી લખતા હો તો ડાબા હાથે લખવાનું છે, જો ડાબા હાથેથી લખતા હો તો જમણા હાથેથી, એટલે કે તમારે બીજા હાથે થોડીક લાઈનો લખવાની છે। ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન। આ મગજના બે ગોળાર્ધ છે તેને ફરીથી સમતુલા લાવશે અને તમારું ધ્યાન કેન્દ્રિત એની અંદર જશે અને સમતુલા લાવશે એટલે તમારું ટેન્શન છે, તણાવ છે, તમારી અંદર ડર છે, ભય છે, બધો નીકળી જશે। એના પછી જો લાસ્ટ, એક્સપેક્ટ ટુ બી લકી। અને હંમેશને માટે તમારે એવી જ આશા કરવાની છે કે આપણે ખરેખર નસીબદાર જ છીએ કે જે આપણને આટલી બધી ભગવાને આ દરેક વસ્તુઓ આપણને આપેલી છે। તો આપણી પાસે જે પણ છે આપણે એમાં સંતોષ માનવાનો છે અને આપણે નસીબદાર છીએ એવો અહેસાસ કરવાનો છે। અને આવો અહેસાસ કરીએ તો આપણો તણાવ છે, ટેન્શન છે, એ દૂર થઈ જશે। તો આવી રીતના આપણે અહીંયા સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ કેવી રીતના હોય તેના વિશે અભ્યાસ કર્યો। હવે જો ગ્લોસરી, ટ્રેન્ક્વિલિટી કામનેસ એટલે શાંતિ, સેરેનિટી પીસફુલનેસ એટલે પણ શાંતિ, ક્રેનિયલ બોન્સ સ્કલ બોન્સ એટલે આપણા મસ્તકીય ખોપડીના જે હાડકાઓ હોય છે એને ક્રેનિયલ બોન્સ અથવા સ્કલ બોન્સ તરીકે ઓળખીએ છીએ। સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, ફ્લુઇડ ઓફ બ્રેન એટલે કે મસ્તકી પ્રવાહી જ્યાંની આપણી અંદર વહે છે તેને કહેવાય સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ। સ્પાઇનલ કોલમ, સ્પાઇન અને બેકબોન એટલે કરોડરજ્જુ, આપણા પાછળનો જે ભાગ છે એમાં આપણે કરોડરજ્જુ આવેલી હોય છે। સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ કોઝડ બાય સ્ટ્રેસ એટલે તણાવને કારણે કંઈ પણ બનતું હોય છે અને આપણે સ્ટ્રેસ ઇન્ડ્યુસ તરીકે ઓળખીએ છીએ। સ્કેલ્પ, અ સ્કિન ઓફ ટોપ ઓફ ધ હેડ એટલે માથાની ઉપરની જે ચામડી છે, જે આપણી આ ખોપડી છે, આ ચામડી છે એને આપણે સ્કેલ્પ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। જો તમારે લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો, જો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઓલું ટીન ટીન ટકોરી એ પણ પ્રેસ કરો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત।